પ્રેમથી એકાગ્ર ચિત્તથી કીર્તન કરો. તમને આ કથાનું સોળાની ફળ મળશે. ભક્તિ મહારાણી કથા મંડપમાં આવ્યા ત્યારે શ્રીમન નારાયણ 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 શ્રીમન 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 નારાયણ 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 લક્ષ્મી 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 નારાયણ નારાયણ
સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ બદ્રી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ પરમાત્માન કીર્તન કરતા તન્મયતા થઈ છે. યમરાજા યમદૂતોને આજ્ઞા કરે છે જે ભાગવતની કથા સાંભળે છે, જે બહુ પ્રેમથી ભગવાનના નામનું કીર્તન કરે છે એ આવતા નથી. ગોકર્ણજીના મુખમાંથી નીકળેલું આ અલૌકિક ભગવત કથામૃત જે શ્રોતાઓએ પાન કર્યું એ કોઈ માના પેટમાં ગયા. મહાત્મ્યની કથાઓના પાપનો વિનાશ કરનારી છે. સ્વસ્તિ શ્રી પદ્મ પુરાણે ઉત્તરખંડે શ્રીમદ ભાગવત મહાત્મ્ये શ્રવણ વિધિ કથન નામ ષષ્ઠોऽધ્યાયः. શ્રી ગોવર્ધન